ક્યાંય નો દેખ્યું શિવ મંદિર પેલા પેલા બનાય જમલ પરિવાર આજે દીદા દીદા બનાય જમલ પરિવાર સામે દેખાય એક મંદિર બીજા બીજા બનાય જમલ પરિવાર અરે સામે મંદિર દેખાશે તો સાલના પૂંજારીને પૂછી દો મંદિર છેનું છે પૂંજારી એ ભાઈ પૂંજારી લે પૂંજારી ભાઈ મંદિર શાનું છે એમ મંદિર પથ્થરનું છે લે પૂંજારી ભાઈ પથ્થરનું છે એ મને દેખાય છે પણ કયા ભગવાનનું છે એમ આમ પૂછો ને શિવશંકર ભગવાનનું મંદિર છે તો મારે ત્યાં તપ કરવો છે સ્નાન કરીને આવ્યા ના સ્નાન નથી કર્યો તો એમ નામ થોડા તપ થાય સ્નાન કરતા હો સામે ગંગા નદી વહે છે હા કરતા હો સ્નાન બહુ સારું એક 100 રૂપિયો બેન સગુણાના ભેટ આવશે બોલ રામા આવી રીતે અજમલ રાજા પોતે જંગલની અંદર શિવ મંદિરની અંદર પોતે ભક્તિ કરવા લાગ્યા છે પણ કેવી ભક્તિ કરવા લાગ્યા शंकर भोला प्रभु जय शंकर भोला आंधळा नया चूया शिव शंकर भोला ओम जय शंकर भोला जय शंकर भोला प्रभु जय शंकर भोला वांदिया ने पारणा बंधाओ वांदिया ने पारणिया बंधाओ शिव शंकर भोला ओम जय शंकर भोला प्रभु जय शंकर भोला वादिया पारण बताओ शंकर भोला ओम जय शंकर भोला जय शंकर भोला प्रभु जय शंकर भोला पांगोळा ने प्रगया
આપો પાંગળાને પગ આપો શ્રી શંકર ભોળા ઓમ જય શંકર ભોળા જય શંકર ભોળા પ્રભુ જય શંકર ભોળા દુખીઓના દુઃખ મટાડો દુખીઓના દુઃખ મટાડો શ્રી શંકર ભોળા ઓમ જય શંકર ભોળા શંકર ત્રિપુરારી જાગો રે ત્રિશુલધારી હે રીના બાંગરા કલા ફરીના કલા કલા મોલા ત્રિશુલધારી હે શંકર ત્રિપુરારી જાગો રે ત્રિશુલધારી જાગો રે આવી રીતે અજમલ રાજા પોતે અંજળનો ત્યાગ કરી શિવ શંકર ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા છે. કેટલું ધ્યાન ધરવા લાગ્યા કે તેના તપોબળથી ઇન્દ્ર રાજાની આંખે ઇન્દ્રાસન ડોલવા માંડે છે. કેટલી ઇન્દ્રાસન ડોલવા માંડે કે ઇન્દ્ર રાજા પોતે ઇન્દ્રાસન માથે બેસી શકતા નથી. ત્યારે મૃત્યુ લોકની અંદર દ્રષ્ટિ કરી જોવે છે તો એક ભક્ત તપસ્યા કર્યા છે. ત્યારે ઇન્દ્ર રાજા એ ભક્ત માથે કેવો મહાક્રોધ કરે છે ત્યારે શું કહે છે? મોહન કે આજે બાર બાર વર્ષોથી ઇન્દ્ર મારા નોતા રે ડોલ્યા ઢોલવા રાજા હાર બાર બાર વર્ષોથી મારા નોતા રે ડોલ્યા મારી કાજુ બાર રે ઇન્દ્ર મારું ડોલે રે પાટું મારી કાજુ બાર રે ઇન્દ્ર મારું ડોલે રે જોયા નથી મારા હાથ રે ઇન્દ્ર મારું ડોલે રે જોયા 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 નથી મારા હાથ રે મારા ડોલે પૃથ્વી ના કરું બે ભાગ રે ઇન્દ્ર મારું ડોલે રે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્ર મારું ડોલે રે અરે હા પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષો સુધી તપ કરતા અને સત્તા મારા ઇન્દ્રસનને કાંઈ ન થતો. 12 દિવસ અંદર કોણ એવો તપસ્વી જાગ્યો કે જણે મારું આખું ઇન્દ્ર ડોલાવી નાખ્યું છે? શું તે લઈ લેવા માંગતો હશે? ચાલ તેમના ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં, આવા માણસને મારીશ તો મારી આખી ઇન્દ્રપુરી અબડાશે. મારથી મોટા બ્રહ્માએ કીધેલ છે કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો માટે ચાલ હું તમને અત્યારે યાદ કરું.
શા માટે બોલાય? અરે હા બ્રહ્મદેવ, તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિમુનિઓ હતા તે 12 વર્ષો સુધી તપ કરતા અને છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ 12 દિવસ અંદર કોણ એવો તપસ્વી જાગ્યો કે જેણે મારું આખું ઇન્દ્ર ડોલાવી નાખ્યું છે? શું તે લઈ લેવા માંગતો હશે? આ વિશે જાણતો તો જલ્દી બતાવો. અરે આ ઇન્દ્ર, આના વિશે તો હું કાંઈ પણ નથી જાણતો. જેમ તારું ઇન્દ્રાસન ડોલે છે તેમ મારું બ્રહ્માંડ પણ ડોલે છે. માટે મારથી મોટા વિષ્ણુએ કીધેલું કે જ્યાં સંકટ પડે ત્યાં મને યાદ કર. જલ્દીથી તેમને યાદ કરો. બહુ સારું. અરે દેવ બ્રહ્મા ઇન્દ્રપુરીમાં શા માટે? અરે દેવ ઇન્દ્ર